પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કચેરીની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડની નિમણૂક માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ ટેન્ડર હેઠળ હથિયારધારી તેમજ બિન હથિયારધારી મળીને અંદાજે 14 સિક્યુરિટી ગાર્ડ ઉપલબ્ધ કરવામાં આવશે। પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ વિવિધ કામગીરી માટે એક પછી એક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। તે જ અનુસંધાને હવે મહાનગરપાલિકા કચેરીની સુરક્ષા વ્યવસ્થા માટે સિક્યુરિટી ગાર્ડ પૂરા પાડવા ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। ટેન્ડરની શરતો મુજબ મહાનગરપાલિકા કચેરીમાં અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કચેરીની સુરક્ષા માટે હથિયારધારી અને બિન હથિયારધારી મળીને અંદાજે 14 સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવશે। આ સુરક્ષા સેવા માટે મહાનગરપાલિકા આગામી 3 વર્ષમાં અંદાજે ₹1.50 કરોડ જેટલો ખર્ચ કરશે। મળતી માહિતી મુજબ આ ટેન્ડર પ્રક્રિયામાં હાલ 6 થી 7 જેટલી સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।